જેના દર્શનથી ટળે દુઃખ સદા, વાતોથી છાતી ઠરે, જેનો સ્પર્શ થતા જન્મો જન્મના વિષયો દૂર ફરે. અંગો અંગ હૃદય ધરી રહ્યા જે, સર્વોપરી શ્રી હરિ. એવા મહંત સ્વામીના ચરણમાં વંદના ઉર્ધરી, વંદના ઉર્ધરી. મહંત સ્વામીની સાધુતાની મહેક એમની સહજ સહનશીલતામાં સૌને અનુભવાય છે. તેમની સહનશીલતા અને સાધુતાની આકરી કસોટી અનેક વખત થઈ, પરંતુ સ્વામીશ્રી તેમાં 16 વલા સોનાની જેમ હંમેશા પુરવાર થયા. અનેક અપમાનો થયા, તિરસ્કારની કેટલીય ઝડીઓ વરસી, પરંતુ ઉપાધિઓના બવંડર વચ્ચે પણ સ્વામીશ્રી હંમેશા સ્થિતપ્રજ્ઞ રહ્યા. 1957માં યોગીજી મહારાજના હસ્તે પાર્ષદી દીક્ષા ગ્રહણ કર્યા બાદ વિનુ ભગત તરીકે યોગીજી મહારાજ સાથે સતત 4 વર્ષ સુધી તેઓ સેવામાં રહ્યા. એ દરમિયાન અવારનવાર એવા પ્રસંગો બનતા રહ્યા. એક વખત ઝાલાવાડના અડવાળ ગામે વિનુ ભગત યોગીજી મહારાજની સાથે પત્રલેખનની સેવામાં રોકાયેલા હતા. તેઓ જે આસન પર બેઠા હતા તેના પર દિવાલને અઢેલીને અગાઉથી જ ઓશીકું પડ્યું હતું. સામાન્ય રીતે વરિષ્ઠ સદ્ગુરુ સંતો માટે આસનની સાથે આદરપૂર્વક ઓશિકા કે તકિયા મૂકવાની એક પ્રથા હતી. આથી વિનુ ભગતના આસનની પાછળ ઓશિકું જોઈને આખા બોલા હરિભક્તોએ કટાક્ષમાં કહ્યું, જોયું, સદ્ગુરુના જાણે બાપ થઈ ગયા છે. ઓશિકાથી અજાણ વિનુ ભગતે એ હરિભક્તો પ્રત્યે સ્નેહ દર્શાવતું મંદ સ્મિત કરીને તાત્કાલિક એ ઓશિકું કાઢી નાખ્યું. બસ એ ક્ષણથી વિનુ ભગતે સદાના માટે પોતાના આસનમાં ઓશિકું મૂકવાનું બંધ કરાવી દીધું. કોઈકે કદાચ પાછળ મૂક્યું હોય તો તેને અઢેલીને બેસવાને બદલે વિનુ ભગત તેનાથી દૂર બેસે. આવું વર્ષો અને દાયકાઓ સુધી તેમણે કર્યું. પાછળથી યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે તેમને માટે હંમેશા ગાદી તકિયા મુકાવવાનો આગ્રહ રાખ્યો, પરંતુ વિનુ ભગતમાંથી મહંત સ્વામી બનેલા એ નિર્માની સંતે વિનમ્ર ભાવે ઓશિકાને ટેકે બેસવાને બદલે દૂર બેસવાનું પસંદ કર્યું. એમ કે ઓશિકાને તકિયા તો આપણે થોડા હોય, આપણે તો દાસના દાસ છીએ.